શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે, કમરના દુખાવાથી લઈને શરીરના નાના મોટા બધા દુખાવાથી દૂર રાખે, કમજોરી દૂર કરીને શરીરને શક્તિ આપે અને ઠંડીમાં શરીરને ગરમાવો આપે, સાથે જ આખું વર્ષ આપણને નિરોગી રાખે એવો ગુણકારી મેથી પાક આખા વર્ષ દરમિયાન શિયાળામાં એક વખત તો તમારે ખાવો જ જોઈએ. અને મેથી પાકની રેસીપી એવી હોવી જોઈએ કે જે તમને બનાવવામાં સરળ પણ લાગે અને ગુણકારીની સાથે મેથી પાક ટેસ્ટી પણ બને. અને આ મેથી પાકની રીત મારા મમ્મીની વર્ષો જૂની રીત છે અને નાનપણથી લઈને અત્યાર સુધી આ જ મેથી પાક ખાઈને અમે મોટા થયા છે અને મારા બાળકોને પણ હું આ જ રીતે મેથી પાક બનાવીને ખવડાવું છું. તો જો તમારે પણ એકદમ સરળ અને સચોટ રીતથી ગુણકારી મેથી પાક બનાવવો હોય તો આ રેસીપી તમે આખી જરૂરથી જોજો. તો સૌથી પહેલાં આપણે અહીંયા 250 ગ્રામ સૂકા કોપરાની કાચલી લેવાની છે અને છીણીથી આ રીતે આપણે કોપરાની કાચલીને છીણી લેવાની છે. અને તૈયાર છીણેલું કોપરું આવે છે તે આપણે નથી લેવાનું, આપણે આ કોપરાની કાચલીને છીણીને જ લેવાની છે. હવે અહીંયા આપણે 100 ગ્રામ પાવડિયો ગુંદર લેવાનો છે જે સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે. અને આ ગુંદરમાંથી જે મોટા ટુકડા છે તે એક પ્લેટમાં અલગ કાઢી લીધા છે, જેને આપણે ક્રશ કરવાના છે. અને ગુંદરમાંથી જે નાના ટુકડા હોય એને મેં અલગ કાઢી લીધા છે અને આ નાના ગુંદરના ટુકડાઓને આપણે ઘીમાં તળીને ફૂલાવી લેવાના છે. તો ચાલો પહેલાં તો આ ગુંદરને આપણે આ રીતે ક્રશ કરી લઈશું. અને જો આ રીતે થોડો દરદરો રહે એવો જ આપણે ગુંદરને ક્રશ કર્યો છે. અને રેસીપી દરમિયાન હું તમને જણાવીશ કે આ ગુંદરનો આપણે ક્યારે ઉપયોગ કરવાનો છે. હવે એક હેવી બોટમની કઢાઈમાં આપણે કોપરાની છીણને શેકી લેવાની છે અને હાઈ ફ્લેમ પર આને ના શેકતા મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ કોપરાની છીણને આપણે શેકીશું. અને આ રીતે આને આપણે શેકીએ એટલે આમાં હલકું એવું તેલ રિલીઝ થશે અને આ રીતે થોડો હલકો ગુલાબી કલર આવી જાય એવી કોપરાની છીણનો ટેસ્ટ મેથી પાકમાં ખૂબ જ સારો આવે છે. તો શેકેલી કોપરાની છીણને આપણે આ પ્લેટમાં કાઢી લીધી છે. હવે આ જ કઢાઈમાં આપણે અડધી વાટકી જેટલું ઘી લઈશું અને આખી રેસીપી દરમિયાન 500 થી 600 ગ્રામ જેટલું ઘી આમાં આપણું જશે. અને જ્યારે ઘીની જરૂર પડે ત્યારે આપણે આ રીતે થોડું ઘી ઉપયોગમાં લેવાનું છે. તો ઘી આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે નાના ટુકડામાં તળવાનો ગુંદર અલગ કાઢ્યો હતો તેને ઘીમાં આપણે સારી રીતે સાંતળી લઈશું. તો ગુંદર આ રીતે સરસ આપણો ફૂલી જશે. અને આને સાંતળવાના ટાઈમે તમારે ધ્યાન રાખવું કે કોઈ પણ ગુંદર આપણો કાચો ના રહે. જો બરાબર શેકાય નહીં અને કાચો રહેશે તો મેથી પાક બન્યા પછી ખાવાના ટાઈમે દાંતે ચોંટશે. તો જો આ રીતે સરસ હલકો બ્રાઉન કલર આવી ગયો છે તો તળેલા ગુંદરને આપણે કાઢી લઈશું અને અત્યારે આને આપણે એક સાઈડ પર મૂકીશું. હવે આ વધેલા ઘીમાં જ આપણે 1 વાટકી જેટલું ઘી એડ કરીશું અને ઘી હલકું ગરમ થાય એટલે આમાં આપણે 300 ગ્રામ અડદનો કરકરો લોટ નાખીશું. અને આ કરકરો લોટ તમને ઘંટીની દુકાને અથવા તો કરિયાણાની દુકાને સહેલાઈથી મળી જશે. અને જો ના મળે તો તમે અડદની દાળને સારી રીતે ધોઈને મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો, અથવા જો અડદનો ઝીણો લોટ મળે તો એ પણ તમે લઈ શકો છો. હવે ગેસની આંચને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને ઘીમાં અડદના લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો ઘીમાં આપણે સારી રીતે લોટને મિક્સ કર્યું ત્યારબાદ એવું લાગી રહ્યું છે કે આમાં હજુ ઘીની જરૂર લાગી રહી છે. તો આપણે ફરીથી અડધી વાટકી જેટલું ઘી આમાં એડ કરીશું, કારણ કે એકદમ લસપસતા ઘીમાં જ આપણે અડદના લોટને શેકવાનો છે. એટલે આપણે જે 500 થી 600 ગ્રામ ઘી લીધું છે એમાંથી જ્યારે પણ આપણને જરૂર લાગે એ રીતે આપણે ઘી એડ કરતા જઈશું. તો અડદનો લોટ જ્યારે શેકીએ તો આ રીતે ઘીનું પ્રમાણ હોવું જોઈએ. હવે અડદના લોટને આપણે એકદમ સ્લો ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે શેકવાનો છે. અને મેથી પાક બનાવે ત્યારે મોટાભાગે બધા એમાં ઘઉંનો લોટ પણ નાખતા હોય છે, બેસન પણ નાખતા હોય છે. પણ મારા મમ્મી જે વર્ષોથી મેથી પાક બનાવે છે એમાં એકલો અડદનો લોટ જ શેકે છે, કારણ કે ઘઉંનો લોટ અને બેસન તો આપણે રેગ્યુલરમાં ખાતા જ હોઈએ છીએ. તો જો તમને ઘઉંનો લોટ અને બેસન ભાવતો હોય અને મેથી પાકમાં ઉમેરો કરવો હોય તો તમે એને પણ શેકી શકો છો. અને રેસીપી તમે જોતા રહેજો અને હું તમને જરૂરથી કહીશ કે તમે એક વખત આ રીતે મેથી પાક જરૂરથી બનાવીને જોજો. તો અડદના લોટને આપણે સતત આ રીતે હલાવતા રહ્યા છે અને તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ શેકાઈ ગયો છે અને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને અડદનો લોટ કાચો ના રહે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને લોટને આપણે હાઈ ફ્લેમ પર બિલકુલ નથી શેકવાનો, ધીરજ રાખીને સ્લો ફ્લેમ પર જ આને આપણે શેકવાનો છે. અને આને શેકાતા 12 થી 15 મિનિટ લાગશે. અને લોટ શેકાવાની સરસ સુગંધ આવવા લાગે એટલે આમાં આપણે જે ગુંદરને ક્રશ કરીને રાખ્યો હતો તે નાખીશું. અને ગુંદર નાખીને તરત જ આને હલાવીને મિક્સ કરી લઈશું. અને ગેસની ફ્લેમને આપણે જરા પણ હાઈ નથી કરવાની, સ્લો ફ્લેમ પર જ આને આપણે શેકવાનું છે. અને 2 મિનિટ જેવું આને આપણે શેકીશું તો સરસ આપણો ગુંદર આમાં ફૂલી જશે. તો જો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આનું ટેક્સચર કેવું થઈ ગયું છે અને ગુંદર પણ આપણો ફૂલીને સરસ દાણેદાર થઈ ગયો છે. તો ગુંદરને આપણે ઘીમાં તળીને પછી એને ક્રશ કરીને આમાં નાખીએ તો એના કરતાં આ રીત ઘણી સારી છે કે ગુંદરને ક્રશ કરી લોટ આપણો સરસ શેકાઈ જાય અને સુગંધ આવવા લાગે એટલે આમાં ગુંદર નાખીને આ રીતે ફૂલવી લેવાનો. તો આપણો ગુંદર અને લોટ સરસ શેકાઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને હવે આ ગરમમાં જ આપણે વસાણા નાખવાના છે. તો સૌથી પહેલાં આમાં આપણે 150 ગ્રામ મેથીનો કરકરો લોટ નાખીશું. અને જો તમને બહુ કડવો મેથી પાક પસંદ ના હોય તો તમે 150 ગ્રામ મેથીના લોટની જગ્યાએ 100 ગ્રામ પણ લઈ શકો છો. હવે આમાં 50 ગ્રામ આપણે સૂંઠ પાવડર નાખીશું, સાથે જ 50 ગ્રામ સિંગોડાનો લોટ, 50 ગ્રામ કાટલું કે બત્રીસું પાવડર,
50 ગ્રામ ગંઠોડાનો પાવડર, 50 ગ્રામ વધકચરી કરેલી બદામ, 50 ગ્રામ વધકચરા કરેલા કાજુ, 20થી 25 ગ્રામ જેટલી મગજતરી, 1 ચમચી જાયફળનો પાવડર અને 1 ચમચી ઇલાયચી પાવડર. શરૂઆતમાં આપણે ગુંદર જે તળીને ફૂલવી લીધો હતો તે, 2 ચમચી જેટલી ખસખસ અને શેકેલું નારિયેળનું છીણ નાખી દઈશું. અને આપણે જેટલા પણ આ વસાણા નાખ્યા તે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. હવે આમાં જે આપણે વસાણા નાખ્યા એ ભાગનું આપણે અડધીથી પોણી વાટકી ઘી નાખીશું અને ગેસ ઓન કરીને ફ્લેમ સ્લો કરી દઈશું. અને હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ બધા જે વસાણા છે તે તમે કાચા નાખો એના કરતાં લોટની સાથે આ રીતે આપણે વસાણાને થોડા શેકીને લઈશું તો મેથી પાક આપણો ખૂબ જ સરસ બને છે. અને શેકાવાથી બધા વસાણાની સુગંધ પણ ખૂબ જ સારી આવે છે. તો આમાં આપણે જે સૂંઠ નાખીએ છીએ તે આપણને શરદી ખાંસી અને કફથી દૂર રાખે છે. ગંઠોડા છે તે આપણી પાચન શક્તિ સુધારે છે અને ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. સાથે જ આમાં આપણે ગુંદર, મેથી પાવડર અને કાટલું પાવડર નાખ્યો છે જે કમરના દુખાવા, શરીરના નાના મોટા દુખાવા અને સાંધાના દુખાવામાં ઘણી રાહત આપે છે. તો 2 મિનિટ સારી રીતે મિક્સ કર્યા બાદ ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. અને અત્યારે આમાં તમને ઘી ઓછું લાગી રહ્યું હશે અને આ રીતે આનું ટેક્સચર ભરભરું લાગશે. તો આમાં આપણે જ્યારે ગોળ નાખીશું એટલે આમાં સરસ બાઇન્ડિંગ મળી જશે. હવે એક બીજા પેનમાં આપણે 1 વાટકી જેટલું ઘી લઈ લઈશું અને મેથી પાક બનાવવામાં ટોટલ મને 600 ગ્રામ જેટલા ઘીની જરૂર પડી છે. હવે ઘી હલકું ગરમ થાય એટલે આમાં આપણે 500 ગ્રામ દેશી ગોળ નાખી દઈશું અને ગોળને મેં થોડો સમારીને લીધો છે જેથી એ જલ્દીથી મેલ્ટ થઈ જાય. તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આને આપણે હલાવીને ઓગાળી લઈશું. તમે આની જગ્યાએ જે નરમ ગોળ આવે છે તે અથવા તો કોલ્હાપુરી ગોળ પણ નાખી શકો છો. અને આ ગોળને આપણે જ્યારે ચીકી બનાવીએ છીએ ત્યારે પાયો કરીએ છીએ એવો પાયો નથી કરવાનો. ગોળને માત્ર આપણે ખાલી મેલ્ટ જ કરી દેવાનો છે. અને ગેસની ફ્લેમને હાઈ ના રાખતા મીડિયમ ટુ સ્લો જ રાખીશું. હાઈ ફ્લેમ પર ગોળ બળી શકે છે. તો આમાં જેટલી પણ આપણે સામગ્રી ઉમેરી છે એ બધી જ સામગ્રી ખૂબ જ હેલ્ધી છે અને શરીર માટે ખૂબ જ ગુણકારી પણ છે. તો જો આપણો ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે. હવે ગોળને આપણે જરા પણ ઉકાળવાનો નથી. આ રીતે સરસ ગોળ ઓગળી જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મેલ્ટ થયેલા ગોળને આપણે શેકેલા વસાણામાં નાખી દઈશું અને ગોળને આપણે સારી રીતે આમાં મિક્સ કરી લઈશું. અને મિક્સ કરવાના ટાઈમે આપણે ગેસની ફ્લેમને ઓન નથી કરવાની, બંધ જ રાખવાની છે. તો ચાલો સારી રીતે હલાવીને ગોળને આમાં મિક્સ કરી લઈએ. તો કોઈ પણ વસાણા બનાવવાના ખૂબ જ સહેલા હોય છે. જો પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત હોય તો તમારા વસાણા ક્યારેય બગડતા નથી. તો જો તમે આ રીત જોઈને પહેલી જ વખત પણ મેથી પાક બનાવશો તો પણ એકદમ સરસ જ મેથી પાક તમારો બનીને તૈયાર થશે. ઘણા બધા આની અંદર માવો પણ નાખે છે પણ માવો નાખવાથી મેથી પાક લાંબા સમય સુધી સારો નથી રહેતો અને અમુક વખત એમાં ફંગસ ને ફૂગ પણ આવી જાય છે. અને જ્યારે આપણે આ શેકેલા વસાણામાં ગોળ નાખ્યો ત્યારે આ હલકું હલકું ગરમ જ હતું અને આ હલકું ગરમ હોય ત્યારે જ આપણે ગોળ નાખીએ એટલે સરસ આની અંદર એક બાઇન્ડિંગ આવી જશે અને મેથી પાક પણ આપણો સરસ જામી જશે. અને મેં આમાં ગોળ 500 ગ્રામ નાખ્યો છે પણ જો તમને વધારે મીઠું પસંદ હોય તો આમાં તમે વધુ ગોળ પણ નાખી શકો છો. અને અત્યારે તમને આમાં ઘી ઓછું લાગી રહ્યું હશે પણ આ રીતે તમે થોડું મિશ્રણ હાથમાં લઈને દબાવશો તો તમે જોઈ શકો છો કે હાથમાં આપણું સરસ ઘી આવી રહ્યું છે એટલે ઘી આપણું સરસ પ્રમાણસર જ આમાં પડ્યું છે. અને જો તમારે આમાં વધારે ઘી નાખવું હોય તો નાખી શકો છો પણ આટલા ઘીમાં પણ આપણો મેથી પાક સરસ પોચો જ બનશે. તો સારી રીતે આને આપણે મિક્સ કરી લીધું છે અને હલકું હલકું આ ગરમ જ છે. તો હવે તરત જ આ હલકું હલકું ગરમ હોય ત્યારે જ આપણે એક પ્લેટમાં આને ઠારી દઈશું. તો આ રીતે એક ઊંડી પ્લેટને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે. તો આમાં આપણે ગરમ ગરમ મેથી પાકનું મિશ્રણ નાખી દઈશું. તો જો અત્યારે તમને આ ભરભરું લાગી રહ્યું છે પણ જ્યારે આને આપણે દબાવીને સરસ સેટ કરીશું એટલે મેથી પાક આપણો સરસ સેટ થઈ જશે અને એના પીસ પણ સરસ પડશે. તો થોડું તબેથા વડે આને આ રીતે દબાવી દઈશું અને ત્યારબાદ એક પ્લેટના તળિયે આ રીતે ઘી લગાવી મેથી પાકને સરસ દબાવીને સેટ કરી દઈશું. અને જેમ જેમ આને આ રીતે સરસ દબાવીને સેટ કરીશું એટલે ઉપર સરસ ઘી આવતું જશે. તો કિનારો પર પણ આ રીતે સરસ દબાવીને આપણે સેટ કરવાનું છે. હવે મેથી પાક આપણો પ્લેટમાં સરસ સેટ થઈ ગયો છે અને જો આ રીતે નજીકથી તમને દેખાડું કે આમાં આ રીતે સરસ ઘી ઉપર આવી ગયું છે એટલે મેથી પાકમાં ઘી આપણું એકદમ બરાબર પડ્યું છે. હવે આ હલકું હલકું ગરમ હોય ત્યારે જ આમાં આપણે કાપા પાડી દઈશું અને મેથી પાકના પીસ તમારે જેવા નાના મોટા રાખવા હોય એવા તમે આમાં કટ લગાવી શકો છો. અને હલકું હલકું ગરમ હોય ત્યારે જ આમાં કટ લગાવીએ તો સારી રીતે આ કપાશે. અને જો તમારે મેથી પાકને આ રીતે સેટ ના કરવો હોય તો મિશ્રણમાંથી તમે મેથીના લાડુ પણ બનાવી શકો છો. તો પીસ સરસ પડી ગયા છે. તો હવે આને આપણે 5 થી 6 કલાક માટે ઠંડુ કરી લઈશું અને 5 થી 6 કલાક ઠંડુ થાય એટલે ઘી આપણું સરસ ઠરી જશે અને એકદમ સહેલાઈથી તમે આના પીસ છૂટા પાડી શકશો. તો જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ આપણો મેથી પાક બનીને તૈયાર થયો છે. અને બજારમાં જે તૈયાર મેથી પાક મળે છે એમાં આપણને ખબર નથી હોતી કે એમાં કેવા વસાણા ઉપયોગમાં લીધા છે. તો ઘરે જ આપણે આ રીતે શુદ્ધ વસાણાઓનો ઉપયોગ કરીને
સરસ મજાનો મેથી પાક બનાવીને શિયાળામાં ખાઈએ તો આખું વર્ષ માટે આ ખૂબ જ ગુણકારી આપણને નીવડે છે. કારણ કે આમાં જે આપણે અડદનો લોટ અને બીજા બધા વસાણા નાખ્યા છે તે આપણને કમરના દુખાવા, શરીરના નાના મોટા દુખાવા અને સાંધાના દુખાવાઓને દૂર કરી આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. અને મેથી પાક બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે, પણ મારા ઘરમાં જે રીતે આ મેથી પાક બને છે એની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. અને આ જ મેથી પાક ખાઈને અમે મોટા થયા છે, તો આપણી નવી જનરેશનને પણ આ રીતે આપણે વસાણું ખવડાવવું જ જોઈએ. અને સવારે એક પીસ તમારે મેથી પાકનો ખાઈ લેશો તો આખો દિવસ તમને સ્ફૂર્તિ લાગશે. તો રેસીપી ગમી હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી જ નવી રેસીપીના વિડીયો તમને મારા મળતા રહે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.